એ તમે મોગો કેમ ચડાઈને બેઠા છો? આપણે ઉત્તરાયણ મનાવવા જ જાવું ટેરેસ ઉપર, આમ એકદમ સુકાયેલા ગાજરની જેમ બેઠી ગયા છો. તાર સાથે લગ્ન થયા ને ત્યારથી ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રી બધું સુખાઈ ગયું છે. ઘરની પથારી ફેરવી નાખી તે ત્યારથી આવી ને મારા સાથે લગ્ન કરીને ત્યારથી. લગ્ન પહેલા મારો વટ પડતો. ઈ જમાનામાં હું દિવાળી પછીની અમે લોકો તૈયારી કરતા, રોજ પ્રેક્ટિસ કરવા જાતો. કીધું મને બબીતાબેને બધું જ કીધું. તમે લોકો ટેરેસ ઉપર પતંગ ચકાવવા કમ ને છોકરીઓને જોવા વધારે જાતા. બબીતા ભાભીને તો જોવા જાતો, બીજા કોઈને તો જોતો બી નહીં. એ બીજું શું કીધું હે બબીતા ભાભી અમારા જો બાજુમાં? જો બબીતાબેન નું નામ સાંભળીને મોઢામાં આમ લાડવા ફૂટવા માંડ્યા, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો. વાહ, એટલે તે મારા માટે કઈ લાડવા બનાવ્યા? હવે વાત મત બદલો, મને બધી ખબર પડી છે. બબીતાબેન નું નામ સાંભળીને આ મજા આવી જાય એકદમ. કા તમને તમારે આવવાનું છે કે નથી આવવાનું? મેં તો હું જાઉં છું એકલી. મારે તારી સાથે ક્યાંય બી નથી આવવું અને આજ પછી તારી સાથે ક્યાંય આવવાનો બી નથી, કેમ કે જયારે બી તું મારી સાથે હોય ને ત્યારે બધાની સામે છે ને આમ વડકા ભરતી રહેતી હોય છે, ઇજ્જતના કચરા કરી નાખે છે. મારી કઈ ઇજ્જત જ નથી રાખી તો ત્યાં. તો તમે મત આવો. મને બબીતાબેન નો ફોન આવ્યો તો, એને લાડવા બનાવેલા છે તલના, અને ચીક્કી બી બનાવેલી છે. તમારે આવવું હોય તો આવો ને, તો હું તો જાઉં છું એકલી. એટલે બબીતા હવે મારા માટે બનાવ્યા લાડવા ને એવું બધું? બધું બનાવ્યું. મને ફોન આવ્યો તો હમણાં. કેમ હવે તમને હવે આ મોર થાશે એકદમ જવા માટે? ચાલ ચાલ ચાલ.